હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતનું સ્થાપત્ય વારસો. જે જીપીએસસીની પરીક્ષા હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હોય એના માટે તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલાં વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો અને મજા આવે ગમે તો કમેન્ટ કરી દેજો, જેથી કરીને મને પણ તમારા માટે વિડીયો બનાવવાની ઇન્સ્પિરેશન મળતી રહે. રાઈટ, તમારે ગુજરાતનો લોક વારસો જોવો હોય, લોક વિરાસત, તો તમે બે વિડીયોઝ મૂકેલા છે મેં અલગ અલગ લેખકના, અને બંને ઓથેન્ટિક, હસુતાબેન સેંડાણી અને જોરાવરસિંહ જાદવ. તો તમે ત્યાં જઈને એ પણ જોઈ શકો છો. અને મસ્ત મજાના એમસીક્યુ છે જે તમને ખરેખર ઉપયોગી થશે. તો ચાલો હવે એ વિડીયોને તમે જોશો તો તમે મજા આવશે. રાઈટ, તો હવે એને મૂકીને આપણે અહીંયા આવી જઈશું. હવે તમે ગુજરાત સ્થાપત્યનો વારસો ભાગ 1 ન જોયો હોય તો પહેલા તમે ભાગ 1 જોઈ લેજો અને પછી ભાગ 2 તરફ આવજો. તમને ખરેખર મજા આવશે. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ, જેથી કરીને તમારું રિવિઝન પણ સરળતાથી થાય. રાઈટ, હવે આપણે આ જોઈશું આજે પંચમહાલ જિલ્લો. પંચમહાલ, તો પંચમહાલ એટલે પાંચ મહાલનો પ્રદેશ એટલે પંચમહાલ. સિંધિયા કાળથી ગુજરાત કાલોલ, હાલોલ, દાહોદ અને જાલોદ એમ 5 મહાલોનો સમૂહ તરીકે ઓળખાતો. મધ્યકાલીન ઇતિહાસમાં ચાંપાનેર શહેર અને પાવાગઢ ડુંગર કેન્દ્ર સ્થાને હતા. અણહિલવાડના પ્રથમ રાજા વનરાજ ચાવડાના સમયમાં 7મી સદી દરમિયાન તેની સ્થાપના થઈ હોવાનું કહેવામાં આવે છે. ચોલુક્યનું પાટનગર હતું. રાઈટ, મુગલ સામ્રાજ્ય દરમિયાન ઈસવીસન 1573 થી 1727 સુધી ગોધરા વડું મથક હતું. એક સમય હતો જ્યારે ચંદનના વૃક્ષો માટે અને હાથીઓના પ્રદેશ તરીકે પંચમહાલ જાણીતું હતું. બ્રિટિશ સલ્તનતમાં મુંબઈનો ભાગ હતું. હવે હું તમને આજે એમસીક્યુ નહીં પરંતુ એક પેરેગ્રાફના રૂપે લઈને આવી છું. પરંતુ તમે ધ્યાનથી સાંભળશો અને ધ્યાનથી વાંચશો ને તો આમાંથી જો વિધાન વાક્ય બનશે તો તમારા માર્ક્સ ક્યાંય નહીં જાય, એની હું તમને ગેરંટી આપું છું. અને આ બુક ગુજરાત માહિતી નિયામક ખાતા એનામાંથી જ બનાવવામાં આવી છે. એની જે ગુજરાતનું સ્થાપત્ય વારસોનું વર્ઝન છે એમાંથી મેં આ કોઈ આખું બનાવ્યું છે. બુક ખૂબ મોટી છે, પરંતુ મેં તમારા માટે થોડાક સમરાય કરીને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને અલગ કરીને બુક બનાવી છે. હવે તમારે નીતિન સિંઘાનિયાના ભારતના વારસા ઉપરથી બુક જોઈતી હોય, માહિતી જોઈતી હોય તો તમારે મને કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ કરવાની છે કે તમે મેડમ બનાવજો નીતિન સિંઘાનિયાનો ભારતનો સ્થાપત્ય વારસો ઉપર બુક, તો હું ચોક્કસથી બનાવીશ. રાઈટ, હવે 7 કમાનો કઈ છે તો તળેટીથી માંચી સુધી અને માંચીથી મૂળિયાની ટૂંક સુધી પ્રાચીન કાળની ભવ્ય જહાજો જલાની પ્રતીતિ કરાવે છે. રાઈટ, અટક દરવાજાથી શરૂ થઈને બુઢિયા દરવાજા સુધીની કિલ્લેબંધી ધરાવતી હારમાં સૌથી ઊંચે દુર્ગની રાગમાં દૂરથી રણિયામણી કમાન જોવા મળે છે, જે 7 કમાન ઓળખાય છે. રાઈટ, અહીં રાજવી પરિવાર આનંદ પ્રમોદનું સ્થળ હતું. રાઈટ, પછી આવશે લકુલિશ મંદિર પાવાગઢના ડુંગર પર છાસિયા તળાવની મધ્યમાં દક્ષિણ દિશાએ આવેલા પ્રાચીન ગણાતું મંદિર 11મી સદીની શિલ્પ સ્થાપત્યની સાક્ષી પૂરે છે. અત્યારે હાલ ખંડિત. નવલખા કોઠાર, તો ભાવનગર નહીં પરંતુ પાવાગઢ પર્વતના સૌથી ઊંચા શિખરે ઉત્તરે મોલિયાની ટૂંકની મેદાની ભાગમાં આવેલી ખીણ એટલે નવલખા કોઠાર. બરાબર, મુગલ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. નવલખા કોઠાર, પાવાગઢ, મોલિયાની ટૂંક અને મુગલ સ્થાપત્ય, આટલા મેઇન કીવર્ડ્સ છે. રાઈટ, પછી આવશે કુંડ, તો એની ઉત્તરે 3 કુંડ છે, ગંગા, જમુના, સરસ્વતી. તો સિમ્પલ ક્વેશ્ચન બને, ગંગા, જમુના, સરસ્વતી કુંડ નવલખા કોઠાર પર આવેલા છે. આ નવલખા કોઠાર ક્યાં આવેલું છે? પંચમહાલના પાવાગઢમાં. ક્લિયર? 2 કુંડ શેના છે? પથ્થરના ચણતરવાળા અને લંબચોરસ, જ્યારે ત્રીજો કુંડ ચોરસ છે અને ચૂનાથી બનેલું છે. રાઈટ, અહીંયા હવે ખાપરા ઝવેરીનો મહેલ, તો માંચીની જૂની પગદંડી તરફ આવેલું છે. વિશ્વામિત્રી નદીની ઊંડી ખીણના કિનારે છે. રાઈટ, ખાપરા ઝવેરીનો મહેલ અદ્દર ઝરૂખા તરીકે પણ જાણીતો છે, જે અત્યારે ફક્ત અવશેષ રૂપ છે. પછી ગુજરાતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલું સ્થળ એટલે ચાંપાનેરનો કિલ્લો. રાઈટ, યાદ રાખી લેજો. ભારતના પુરાતત્વ ખાતા અનુસાર ચાંપા રંગની ભૂમિ
આ ભૂમિ પર વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ ચાંપાનેર વસાવ્યું હતું. ઈસવીસનની પ્રથમ સહસ્ત્ર શતાબ્દીમાં અહીં માનવ વસવાટ થયો હતો અને 1300માં ચૌહાણ કુળની રાજવીઓએ ચાંપાનેર નગરીને રાજધાની વિકસાવી હતી. બેગડાએ પોતાની રાજધાની બનાવી હતી અને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું. હવે એક એવી લોકવાયકા છે કે માતાજી ગર્ભારંભમાં આવ્યા અને પતાઈ રાવણને શું થયું હતું? માતાજી પર મોહિત થઈ ગયા હતા અને માતાજી એને શ્રાપ આપ્યો હતો કે તારું પતન થશે. અને ત્યારબાદ બેગડાએ આક્રમણ કર્યું અને ચાંપાનેર સર કર્યું હતું. રાઈટ. હવે જામી મસ્જિદ તો મોહમ્મદ બેગડાએ બનાવી છે. રાઈટ. રાજમહેલનો વિસ્તાર માંડવી નામે ઓળખાતો આ પ્રવેશદ્વારથી બીજા ભાગે છૂટો પડે છે. રાઈટ. આ તમારે સિમ્પલ છે. 5 મનોહર પ્રવેશદ્વાર હતા ચાંપાનેરમાં. શહેરની મસ્જિદ ચાંપાનેરની ઇમારતો ગુજરાતીની મહત્વના નમૂનારૂપ ગણવામાં આવે છે. રાઈટ. ચાંપાનેરની બહાર પૂર્વમાં વડા તળાવ ઉપર ખજૂરી મસ્જિદ અને કબૂતરખાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ આવેલું છે. પછી બુઢિયા દરવાજો પાવાગઢના પર્વત ઉપરની હારમાળામાં છે. રાઈટ. પછી આવશે પતાઈ રાવળનો મહેલ અને ભદ્રકાળી માતાનું મંદિર. પતાઈ રાવળના મહેલ અવશેષ ભાગરૂપે નજરે પડે છે. બરાબર છે. અહીંયા હાથિયાની ખીણ પર આવેલી છે. પછી આવશે જૈન ધર્મનું સિદ્ધ ક્ષેત્ર. બરાબર. તો દુધિયા છાસિયા તળાવ યાદ રાખજો. હવે આવશે પોરબંદર. પોરબંદર એટલે શ્રી કૃષ્ણના સખા સુદામાની તપોભૂમિ, રાષ્ટ્રપિતા મહાત્માની જન્મભૂમિ, યુવાના પથદર્શક એવા સ્વામી વિવેકાનંદજીની કર્મભૂમિ. રાઈટ. હવે પોરબંદરને લગતા ઐતિહાસિક ઉલ્લેખો ઉત્તરકાળથી જોવા મળે છે, જેમાં જૂનામાં જૂનો ઉલ્લેખ જામનગરના ભાણવડ તાલુકામાં આવેલા ધુમલીમાં છે. તુલ્યકાલીન બરાબર છે તામ્રના જોવા મળે છે. એક બ્રાહ્મણે આપેલા તામ્રપત્રમાં પૌરવેકાલુન એટલે કે પોરબંદરનો ઉલ્લેખ જોવા મળે છે. જેઠવાઓ 9મા સૈકામાં આવ્યા. કસ્તુરબાનું ઘર પોરબંદરમાં છે. ચારેશ્વર મંદિર પોરબંદરમાં છે. ધીંગેશ્વર મહાદેવ પોરબંદરમાં છે. કોઠા મંદિર બાલેજ જૂનામાં જૂનું બચેલું મંદિર, જ્યાં રાંદલમાનું સ્થાનક છે. કોઠા બાલેજ રાંદલમાનું સ્થાનક પોરબંદર. કોઠા બાલેજ રાંદલમાનું સ્થાનક પોરબંદર. મેઇન પોઈન્ટ જ કહીશું તમને. રાઈટ. અહીંયા લખ્યું છે તમે ઘણું બધું, તમે શાંતિથી વાંચજો, પરંતુ હું તમને મેઇન પોઈન્ટ શોર્ટ આઉટ કરીશ. પછી નંદેશ્વર મહાદેવ મંદિર તો બોખીરા ખાતે સૈંધવ સમયનું સ્મારક. આ સિવાય મહિષાસુર મર્દિનીની પ્રતિમા જોવાલાયક પિત્થળમાં જાણીતું છે. બરાબર. એ સિવાય ભણસારા મંદિર શિખરો નાગર શૈલીના 4 ભણસારા મંદિર પોરબંદર. પછી આવશે બીકે બનાસકાંઠા. સૌથી પહેલું તો જગપ્રસિદ્ધ શક્તિપીઠ કયું છે? અંબાજી. રાઈટ. જગપ્રસિદ્ધ શક્તિપીઠ કયું છે? અંબાજી, જે અહીં આવેલું છે. ડન. પછી દેવી સતીના હૃદયનો ભાગ પડ્યો હતો. સીતાજીને શોધતા રામ અને લક્ષ્મણ પણ અહીં અર્બુદાચલ જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યારે ઋષિએ માતાજીના દર્શનાર્થે ગબ્બર પર મોકલ્યા હતા. શ્રી કૃષ્ણનું ચોલકર્મ અહીંયા થયું હતું. ક્યાં? અંબાજી. ભાદરવી સુદ આઠમથી પૂનમનો મેળો ભરાય છે. માંગલ્યવન પણ અહીં આવેલું છે. કુંભારિયાના જૈન દેરાસર, અહીં ભગવાન નેમિનાથ આવેલા છે. બાદમાં જૈનોના 5 દેરાસરનો સમૂહ પણ પોરબંદરમાં આવેલું છે. પસવાદળ વડગામ તાલુકામાં આવેલું જે પુષ્પાવતી નગરી કહેવાતું, અહીં અંબાજી સ્વરૂપ એવા સપ્તાંબિકા માતાજીને તથા બિરેશ્વર મહાદેવનું મંદિર છે. મગરવાડા ખાતે મણિભદ્રનું મંદિર છે. રાઈટ. અમી રાજા પાર્શ્વનાથ મંદિર ડુઆ જૈન બપ્પા ભટ્ટી સુરજીનો જન્મ થયો હતો. રાઈટ. હવે અહીંયા શુદ્ધ પાંચમ નહીં પણ શુદ્ધ પાંચમ. રાઈટ. અને આ હું તમને ચેક કરીને કહી લઈશ. રાઈટ. હવે પછી આપણે શું આવીશું? અમીજરા પાર્શ્વનાથ મંદિર જૈન દેરાસર છે. અમીજરા શું છે? જૈન દેરાસર. રાઈટ. તો યાદ રાખવાનું છે પોરબંદર. તો તમારે પોરબંદર વિશે જે મેઇન પોઈન્ટ છે એ હું તમને શોર્ટ આઉટ કરી રહી છું. રાઈટ.
હવે તમને એમ લાગે છે કે મેં એક સ્થાનક ભાવનગરમાં પણ, ભાવનગરમાં ક્યાં, ભાવનગરમાં પણ છે. અને એને શું કહેવાય છે? જૈન દેરાસર છે. બરાબર, યાદ રાખવાનું છે. ચાલો આપણે આગળ વધીશું. પછી તરણેતર ભગવાન ઢીમા વાવમાં આવેલ ભગવાન વિષ્ણુની મૂર્તિ રાજસ્થાનના અરવલ્લી પર્વતમાંથી મળી છે. રાઈટ. પછી ભીલિયાડીજી મંદિર બનાસકાંઠા, તો એનું પણ શું થાય છે? મંદિરમાં સમાવેશ થાય છે. પછી આવશે થરોદ, થરાદનું ભોરોલ. થરાદનું ભોરોલ મંદિર પણ જાણીતું છે. એ પણ એક તીર્થ મંદિર છે. કેવું છે? તીર્થ છે. પછી આવશે થરાદનું ભેરોલ, રીંછ અભયારણ્ય જેસોરનું અમીરગઢ. પછી કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર પણ ત્યાં આવેલું છે. રાઈટ. કટાવધામ, તો વાવ ખાતે રાઘવેન્દ્ર ભગવાનનું પ્રાચીન મંદિર છે કટાવધામ. એ પણ તમારે યાદ રાખવાનું છે. રાઈટ. કટાવધામ પૌરાણિક મંદિર છે રાઘવેન્દ્રનું, આવેલું છે પોરબંદરમાં, બનાસકાંઠામાં. બરાબર. મહારાજ ખાખીજી મહારાજ આંબલીને જટા બાંધીને રાત્રે ભજન કરતા અને આંબલીને વધવા નતા દેતા. પોષ શુદ્ધ પૂનમનાથી તેરસ સુધી અહીં રામનવમીની તેરસ સુધી ઉત્સવ ઉજવાય છે. અંબાજી ખાતે આવેલું કોટેશ્વર ધામ પણ જાણીતું છે. તેમજ વાલ્મીકી આશ્રમ પણ અહીં જાણીતો છે. રાઈટ. વડગામનું મુકેશ્વર મહાદેવ બનાસકાંઠાની વાત કરે છે, યાદ રાખજો. વડગામ મુકેશ્વર મહાદેવ બનાસકાંઠા. રાઈટ. મુકેશ્વર મહાદેવ વડગામ બનાસકાંઠા પિતૃ શ્રાદ્ધ માટે પણ જાણીતું છે. પછી રાજા નવધાણ પોતાના બહેન જાસરને સિંધના મુલતાનની રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરે છે. ત્યારે માતાજીએ વિજય દર્શન આપેલા નડાબેટને ઐતિહાસિક પ્રાચીન બેટ કહે છે, નડેશ્વરી મહાદેવી. રાઈટ. પછી સિદ્ધ અંબિકા નડેશ્વરી માતાનું મંદિર. રાઈટ. એ પણ જાણીતું છે. પછી આવશે, અહીંયા લોકવાયકાઓ આપેલી છે, એ મેં તમને નથી કરાવી. એ તમે જ્યારે વાંચો ત્યારે એક વખત ધ્યાનથી વાંચી લેજો. મહેસાણા આમથેર માતા મંદિરનો સમૂહ. પછી પૌરાણિક સમયમાં આનંદપુર, ચમત્કારપુર, રુદ્રનગર તેમજ પ્રસિદ્ધ ચીની યાત્રી યુએન સાંગે પોતાના શિયુકી ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. તો કેવો? જો જેનો ઓ નો તો પુલો ઉલ્લેખ કર્યો છે એ વડનગર. શર્મિષ્ઠા તળાવ જાણીતું વડનગર. રાઈટ. એની ફરતે સોલંકી રાજા કુમારપાળે કોટ કરાવ્યો હતો. પછી આમથેર માતા, તો ક્યાં આવેલું છે? મહેસાણા. પછી જેમ્સ બુર્જસે પોતાના પુસ્તકમાં પણ આ વિશે લખેલું છે. શક્તિકુંડ આખાજનું નિર્માણ રેતિયા પથ્થરમાંથી થયું છે. મહેસાણાની વાત ચાલે છે. રાઈટ. બધા સ્મારકો ક્યાં છે? 1965 અધિનિયમ હેઠળ રક્ષિત છે.
પછી બુટ્ટા પાલડી તો સીતા માતાના મંદિર તરીકે જાણીતું છે. બુટ્ટા પાલડી શીતળા માતાનું મંદિર મહેસાણા. રાઈટ. ગર્ભગૃહ ચોરસ છે, મંડપ લંબચોરસ છે, વિવિધ દર્શનો ગર્ભગૃહમાં થાય છે. રાઈટ. આમાં વધારે તમારે યાદ નથી રાખવાનું. મધ્યમાં ચતુર્ભુજ દેવીની પ્રતિમા છે. એમાં દેવીના ઉપલા હાથમાં પદ્મ, જમણા હાથમાં મુદ્રામાં અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. આટલું જ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા. રાઈટ. સોલંકી યુગનું એકમાત્ર મંદિર જે અત્યારે હયાત છે સંપૂર્ણપણે. ગર્ભગૃહની અંદર 1183 એમ સ્પષ્ટ થાય છે સોલંકી રાજા ભીમદેવના પ્રથમમાં બંધાયું હતું. પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં ભીમદેવને ત્રિપુરા પ્રસાદ બાંધનાર તરીકે વર્ણવ્યો છે અને એમણે બનાવડાવ્યું છે. રાઈટ. તમારે આટલું યાદ રાખવાનું છે. પુષ્પાવતી નદીના કિનારે બનેલું છે સૂર્ય મંદિર છે. બરાબર. સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના ડાબા તીર્થે આવેલા મોટેરા ગામમાં છે. મંદિરે તેના ગર્ભગૃહ મંડપ, ગુંડ મંડપ અને રંગમંડપ સાથે શિખર વગર ઊભું છે. ત્રણેયની કુલ લંબાઈ 145 ફૂટ છે. સૂર્યની મૂર્તિ નથી, પરંતુ એ મૂર્તિ 5 ફૂટ ઊંચી હશે એવું માનવામાં આવે છે. 2 કુંડ છે, સૂર્યકુંડ અને રામકુંડ. લતીન પ્રકારના શિખરો છે. ભીષ્મનું બાણ પથારી પરનું શયન, અર્જુન કર્ણ યુદ્ધ એ બધાનું અહીંયા ઉલ્લેખ છે. અહીંયા દર શનિવારે ઉત્તરાયણ પછી જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ પછીના શનિવારે 2 દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે. ગુડ મંડપ મંદિરના બીજા ભાગને ગુડ મંડપ કહેવાય છે. સૂર્યની મૂર્તિ સ્થાપવામાં આવી હતી. રાઈટ. 12 પ્રતિમાઓ છે અહીંયા અલગ અલગ. ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ એવી રીતે મૂકી હતી કે સૂર્યોદય થાય ત્યારે તેનું પ્રથમ કિરણ હંમેશા મૂર્તિ ઉપર પડે અને એ પડ્યા પછી બધે ફેલાય. પછી રાયડી હવા મહેલ. તો અહીં એક ટેકરી છે જ્યાં સૂર્ય મંદિર તરફ લઈ જાય છે. પછી બહુચરાજી, તો 52 શક્તિપીઠમાંથી એક બહુચરાજી. રાઈટ. શક્તિપીઠ બહુચરાજી માતાજીનું પ્રાગટ્ય વરખડીના વૃક્ષ નીચે થયું હતું. ચૌહાણમાં બહુચરાજી મંદિર વિક્રમ સંવત 1839માં કડીના ગાયકવાડ મહારાજ શ્રી માયાજીરાવ ગાયકવાડે બંધાવ્યું હતું. યાદ રાખજો. કુંતા માતાનું મંદિર આસચોલ. રાઈટ. અહીંયા કુંતા માતાનું મંદિર મૂર્તિ પૂજાય છે? ના, યંત્ર. યાદ રાખજો. પછી તાનારીની સમાધિ 16મી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગરમાં પરણાવી હતી અને એમની પુત્રી એટલે શર્મિષ્ઠા. એમના નામથી અહીંયા તળાવ પર આવેલું છે શર્મિષ્ઠા તળાવ. 2 દીકરીઓ એટલે તાના અને રીરી. બંને બહેનો મલ્હાર રાગ ગાવામાં પારંગત હતી. અકબરના દરબારમાં દીપક રાગ શ્રેયના સમ્રાટ તાનસેનના શરીરમાં અગ્નિની ઝાળ લાગી અને તે શાંત કરવા બંને બહેનોએ મલ્હાર રાગ ગાયો. તાનસેને પાછા ફરી એકવાર તેની સગી પિતાને વાત કરી અને બંને બહેનોને અને પિતા પાસે આજ્ઞા માંગી. પિતાએ આજ્ઞા આપી. બંને બહેનોએ મલ્હાર રાગ ગાયો અને વરસાદ આવ્યો અને કોની આગ શરીરની આગ શાંત થઈ? તો તાનસેનની. રાઈટ. અને પછી દિલ્હી પાછા ફર્યા તો અકબરે પૂછ્યું, એટલે અકબરે એમને એમના દરબારની શોભા વધારવા માટે સૈનિકોને મોકલ્યા અને એમણે સૈનિકો સાથે જવાની ના કરીને જળ સમાધિ લીધી, જેની યાદમાં આ દિવસ અહીંયા બાંધવામાં આવ્યું છે. તાનારીરી મહોત્સવ પણ અહીંયા ઉજવવામાં આવે છે. રાઈટ. પછી કીર્તિ તોરણ. તો વડનગરની શોભા વધારતું તોરણ એટલે કીર્તિ તોરણ. સ્થાનિક ભાષામાં શામળસાની ચોરી તરીકે વધારે જાણીતું છે. હાટકેશ્વર રેત્યા પથ્થરમાંથી બનેલું શિવ મંદિર. તારંગા, તો જૈન તીર્થસ્થળ ટેકરીઓ ઉપર આવેલું છે અરાવલીની. કુમારપાળે બનાવ્યું છે. અજીતનાથનું જિનાલય છે. આટલા તમારે યાદ રાખવાના છે. મંદ્રોપુર, તો શીતળા માતાનું મંદિર. રાઈટ. અને મંત્ર વડે કોણે પોતાનો પુત્ર ઉત્પન્ન કર્યો? તો મિનળ દેવી, એટલે મંત્રપુર નામ પડ્યું છે એવી લોકવાયકા છે. અશોડા દેવડા. અશોડા દેવડા વિજાપુર તાલુકાના આસપાસનો પ્રદેશ છે. રાઈટ. પછી આવશે મહીસાગર.
તો કલેશ્વરી સ્મારક લુણાવાડા તાલુકામાં આવેલા છે, જે કલેશ્વરીની નાળ તરીકે ઓળખાતું હતું. આ સ્થળ ઈસુની 10મી સદીથી માંડીને 19મી સદી સુધીના શિલ્પના સ્થાપત્ય આવેલા છે, જેમાં 9 રક્ષિત સ્મારકોનો સમાવેશ થાય છે. સાસુની વાવ ગુજરાતમાં વાવનું પ્રાચીન સ્થાપત્ય સમૃદ્ધિ જોવા મળે છે. તેની નજીકમાં જ વહુની વાવ આવેલી છે. આ વાવના કોઈ આધારભૂત પુરાવા ન મળતા લોકોએ સાસુ વહુની વાવ નામ આપ્યું છે. અહીં શિલાલેખ વાળું મંદિર પણ મળ્યું છે, રાઈટ. કુંડ તો અલગ અલગ કુંડ પણ અહીં આવેલા છે. શિકાર મઢી પણ અહીંયા આવેલું છે. ભીમની ચોરી પણ અહીં આવેલી છે. ભીમની ચોરી, અર્જુન ચોરી, રાઈટ, એ પણ મહાશાળામાં છે. પછી આવશે રાજકોટ, તો મિનળ વાવ વીરપુરના ગામની વચ્ચે આવેલી પૂર્વાભિમુખ વાવ એકમુખી છે, રાઈટ. માધા વાવ અને રાખેંગાની વાવ સાથે સામ્યતા ધરાવે છે. શૈલ ગુફા, તો ખંભાલડીમાં આવેલી આ ગુફાઓ બૌદ્ધ ધર્મને અનુસરે છે. 5 ગુફાનો સમૂહ છે, રાઈટ. પદ્મપાણીની મૂર્તિ અહીંયા છે, ખંભાલડીની ગુફા, રાઈટ, યાદ રાખજો. ક્ષત્રપકાળની છે. પછી ઢાંકુ ગુફા, તો ઉપલેટામાં છે, વધારે ડિટેલની જરૂર નથી. સાબરકાંઠા પોશીનામાં આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર જોવાલાયક છે. રીત્યા પથ્થરમાંથી બનેલું છે. ચામુંડાની 10 ભુજા પ્રતિમા જોવાલાયક છે. અહીં માતાની અંધકાસુર વધની પ્રતિમા પણ આવેલી છે સાબરકાંઠા પોશીનામાં. પછી પ્રાચીન વાવ દાવડ, તો આંકોલ માતાની વાવ તરીકે જાણીતી છે દાવડમાં. પ્રાચીન વાવ, રાઈટ. આમાં તમારે આટલું જ કરવાનું છે. અહીંયા દયાવડનો ઉલ્લેખ મળે છે, બરાબર. પછી શું છે, તો દવડનું દયાવડ ગામ તરીકે ઉલ્લેખ છે. પાળિયામાં પણ દાવડ તરીકે એનો ઉલ્લેખ છે. પછી પ્રાચીન સ્મારક પોળો, તો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આંતરસુબા અંબાપુર ગામે આવેલા 14 સ્મારકો જાણીતા છે, જેમાં શક્તિ મંદિરમાં દ્વ્યંગી પ્રકારની મૂર્તિ શ્રેણી ગણી શકાય છે. પછી આવશે શિવ મંદિર, પછી શિવ પંચાયતન મંદિર 1 2 3 4 5 એમ, બરાબર. પછી નવદેરા, એમાં તમારે વધારે ડિટેલની જરૂર નથી, અને તમારે ડિટેલ જોવાની હોય પણ તો તમે અહીંયા ડિટેલમાં વાંચી શકશો. પછી શરણેશ્વર મહાદેવ સાબરકાંઠા, રાઈટ. વડાલી, તો એ પણ ક્યાં, તો સાબરકાંઠા. ગુણભાખરી ગામ વિચિત્ર મેળો થાય છે આકોળ વ્યાકરું નદી કિનારે. પછી આવશે સુરત. સુરતનો કિલ્લો 1541માં મોહમ્મદ ત્રીજાના સમયમાં બન્યો હતો, રાઈટ. સુરતને 3 વખત લૂંટવામાં આવ્યું હતું. મુગલ સરાય જાણીતી છે. ગુજરાતના જાણીતા કવિ નર્મદનું પણ આ વતન કહેવાય છે. મરજાન શમી અને ખુદાવંદજાન રોજા પણ અહીં આવેલા છે. ખ્વાજાદાનનો રોજો પણ અહીં આવેલો છે. કતારગામ ખાતે યુરોપમાં પણ અધિકારોની કબરો આવેલી છે. ડચ સેમિનેટરી અને આર્મેનિયમ લોકોનું કબ્રસ્તાન છે. ડચ લોકોએ 1616માં સુરતમાં કોઠી સ્થાપી હતી, જેના મૂળ હિબર ખાનનું મકાન હતું. સિમ્પલ પ્રશ્ન અહીંયાથી બનશે. હિબર ખાનનું મકાનમાં કયા વિદેશી લોકોએ કોઠી સ્થાપી હતી? ડચ લોકોએ, રાઈટ. પછી અહીંયાની હેરિટેજ બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, રાઈટ. પછી ચિંતામણી પાર્શ્વનાથ પણ અહીં આવેલું છે. પારસીગીરી અહીં આવેલી છે. બાલકૃષ્ણલાલજીનું મંદિર પણ જોવાલાયક છે સુરતમાં. અંબિકા નિકેતન સુરત. એન્ડ્રુઝ લાઇબ્રેરી અંગ્રેજોના સમયનું સ્થાપત્ય છે. એન્ડ્રુઝ લાઇબ્રેરી સુરત. શેઠ સૌરભજીએ જમશેદજી જીજાભાઈ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલ અહીંયા ખોલી હતી, પ્રથમ અંગ્રેજી. પછી મહુવા વિઘ્નેશ્વર મહાદેવ સુરત. સિદ્ધનાથ મહાદેવ, તો એ પણ સુરત. પછી આવશે સુરેન્દ્રનગર, તો ઝીંઝુવાડાનો દરવાજો. મધ્યકાલીન સમયમાં ગુજરાતના સાગર કિનારે 84 જેટલા નાના મોટા બંદર હતા, એમાંનો એક અહીંયા આવેલું હતું. આ દરવાજો રાજબાઈ માતાના મંદિરે આવેલો છે, રાઈટ. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે 1165 મહાસુદ ચોથના દિવસે ઝીંઝુવાડા ગઢનું મુહૂર્ત કર્યું હતું. સૂર્ય મંદિર પણ આવેલું છે, જો કે અત્યારે હયાત નથી. થાન સુરેન્દ્રનગર તિનેશ્વર મહાદેવનું મંદિર
એટલે ત્રણેતર, રાઈટ. પછી કિંવદંતી અનુસાર સતયુગની સાથે જોડાયેલું છે ત્રણેતર, રાઈટ. માધાનતાના હાથે બનેલું છે, યાદ રાખજો. પછી આવશે અનંતેશ્વર પાલોજ મહાદેવ, તો એ પણ ક્યાં આવશે? તો બોલો સુરેન્દ્રનગર. પછી ગગવકુંડ વઢવાણ સુરેન્દ્રનગર, રાજબાઈ વાવ સુરેન્દ્રનગર, રાંકદેવી મંદિર સુરેન્દ્રનગર, ગગા વાવ અને માધા વાવ એ પણ સુરેન્દ્રનગર. ક્યાં છે? તો રાજા સારંગદેવના મંત્રી શ્રી માધવના પુત્રની છે અને હળવદ ધરતીના પાયા તરીકે જાણીતું છે. હવે થોડાક આપણે અગત્યના પોઈન્ટ લઈશું. ગુજરાત શબ્દ આબુરાસ 1233માં ઉલ્લેખ છે. સોલંકી કાળ દરમિયાન ગુર્જર દેશ તરીકે જાણીતું હતું. આ પહેલા ગુજરાતના કેટલાક ભાગ આનંદ, લાટ, સૌરાષ્ટ્ર અપ્રાંત હતા. લાટ એટલે નર્મદા તાપી વચ્ચેનો પ્રદેશ, દક્ષિણ ગુજરાત અથવા તો દક્ષિણ ગુજરાતનો. આ નામ 5મી સદીના અભિલેખમાં છે. રટ પ્રજાતિ પરથી આ નામ આવ્યું છે. લાટ ગુર્જર દેશની દક્ષિણે હતું. પછી સૌરાષ્ટ્ર પ્રાકૃત ભાષામાં સોરઠ તરીકે જાણીતું. મરાઠાના સમયમાં કાઠિયાવાડ કહેવાતું સૌરાષ્ટ્ર. આબુથી સાબરમતી નદીનો પ્રદેશ આનંદ, આબુથી સાબરમતીનો પ્રદેશ આનંદ. ભગવત ગોમંડલમાં પણ ઉલ્લેખ. વૈવત્સનું મનુપુત્ર અને તેના દીકરાનું નામ પરથી નામ પડ્યું છે. ગુર્જર દેશ નાંદોદ, રાઈટ. દક્ષિણ ગુજરાતના રાજવંશનો સ્થાપક દત્ત પહેલો ગુર્જર બ્રાહ્મણ હરિશ્ચંદ્રનો ક્ષત્રિયની ઉત્પન્ન થયેલો પ્રથમ પુત્ર હતો, રાઈટ. ભિન્નમાલ ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના. પછી ગુજરાતમાં પાષાણ યુગ અને પ્રાગૈતિહાસિક કુળ, તો ગુજરાતમાં અને ખડપી અથવા સિંધુ સંસ્કૃતિ મોટી વસાહતો મળી છે, જેમાં મુખ્યત્વે ખેતી કરીને ખોરાક મેળવતા શરૂઆત કરનારા 9 પાષાણ સંસ્કૃતિઓ છે, જેમાં આદિ અશ્મયુગ, મધ્ય અશ્મયુગ, અંત અશ્મયુગનો સમાવેશ થાય છે. ભારતમાં અશ્મયુગનું સંશોધન 1663માં થયું હતું. રોબર્ટ બ્રુસફ્રૂટ નામના પુસ્તકશાસ્ત્રી ઐતિહાસિક વ્યક્તિએ આ 1863માં મદ્રાસ નજીક આ યુગના હથિયાર શોધ્યા હતા. ત્યારબાદ હસમુખ ધીરજલાલ ઝાંખરિયા દ્વારા ગુજરાતના પ્રથમ ઐતિહાસિક સર્વેક્ષણ કરાયું, જેમાં નવા પાષાણ યુગ કલિંગ ગુજરાતમાં સ્થળો મળી આવ્યા છે. એને 3 ભાગમાં છે વહેંચાયું છે. કયા? તો ઉચ્ચ આદિપાષાણ યુગ, મધ્ય આદિપાષાણ યુગ અને નિમ્ન આદિપાષાણ યુગ. હવે ગુજરાતમાં અશ્મયુગ પ્રથમ સંશોધન 1893માં રોબર્ટ ફ્રૂટ સાબરમતી નદીના પટમાં કર્યું હતું અને શું કહેવાય છે? ઓજારો મળ્યા હતા 1941-42માં. ડોક્ટર સાંકળિયા અને પ્રથમ પ્રાગૈતિહાસિક યુગના વિશે માહિતી આપી. પછી આદિ અશ્મયુગના ઓજારો તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળ્યા છે, રાઈટ. ક્યાંથી? તળ ગુજરાતમાંથી, રાઈટ. તળ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છમાંથી આદિ અશ્મયુગના. પછી ડોક્ટર સાંકળિયાને પેઢમાળી ખાતે પ્રાગૈતિહાસિક કુળના હથિયારો મળ્યા છે. આ સિવાય સાબરમતી, મહી, ઓરસંગ નદીના તટમાંથી પણ મળ્યા છે, બરાબર. અને અસુલિયન પ્રકારની કુહાડી પણ મળી છે. સૌરાષ્ટ્રમાં ભાદર નદી સૌથી લાંબી છે, જે હડપ્પીયન વસાહત મળી હતી ત્યાં પણ આદિ અશ્મકાલીન ઓજારો મળ્યા છે. કચ્છ તો ભુજોડીમાં ભૂખી અને ગરુડ પાસેથી પણ હથિયારો મળ્યા છે. મધ્ય અશ્મયુગ પાવાગઢના ડુંગરો નજીક રેતીના ટીંબા આવેલા છે, જેમાં ખુરપી, ચપ્પુના પાના વગેરે મળ્યું છે. અંતા અશ્મયુગ તો લઘુ ઓજારો મળ્યા છે અંતા અશ્મયુગમાંથી. શિકારપુર કચ્છ તો અહીંયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું હતું. સૌથી રસપ્રદ સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ શિકારપુર કચ્છમાંથી મળ્યું છે, યાદ રાખજો. સૌથી રસપ્રદ સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ શિકારપુર કચ્છમાં મળ્યું છે અને આ ઉત્ખનન કોને મળ્યું હતું? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને મળ્યું હતું. પછી કચ્છમાં સૌપ્રથમ 1955-56ના અરસામાં ઉત્ખનન થયું હતું. કચ્છના રણકાંધીના પ્રખ્યાત કાળા ડુંગરની ગોદમાં આવેલ પૂર્ણ ગામની સીમમાં શહીદોના ગઢ તરીકે જાણીતા વિસ્તારમાં સરસ્વતીની નદીની શોધ માટે આરંભિક ઉત્ખનન થયું હતું, રાઈટ. અને એ દરમિયાન બધા અવશેષો મળ્યા હતા. અહીં કાનમેર હડપ્પાકાલીન નગર દરિયાથી વધુ નજીક હોવાની પણ શક્યતા માનવામાં આવે છે. કચ્છની શૈલી ગુફાઓનો ઉલ્લેખ
ખાપરા ખોડિયાની ગુફા તરીકે થયેલો છે. 3જી-4થી સદીમાં છે. રાઈટ. કચ્છના પ્રાચીનતમ ઐતિહાસિક પુરાવાના અવશેષ ભુજના અંધો તાલુકામાં ગામમાંથી મળ્યા છે. અહીંયા શક સંવત 11નું ક્ષત્રપ શિલાલેખ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ચીની યાત્રાળુ યુએન સંઘના પણ અવશેષો પ્રાપ્ત થયા છે. કચ્છના પુવાનગઢ સંકુલ, જેમાં પુંવરગઢ, પડીમેડી, પુનેશ્વર મંદિર પણ ખાસ મહત્વના છે. હવે તમારું ગુજરાતનું સ્થાપત્ય 2 ભાગમાં અહીં પૂર્ણ થાય છે. આનાથી વિશેષ તમારે બહાર કશું આવશે નહીં. તો તમને મજા આવી હોય, પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. રાઈટ. અને અમુક વસ્તુ મેં તમને સ્પીડમાં કરાવી છે, કારણ કે અમુક તમે રીડ કરીને પણ તૈયાર કરી શકશો એટલા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.